અંગ્રેજી લેક્ચર 8 તારીખ 19/9/20. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખો. તો એમાં પહેલાં આપણે સ્પેલિંગ, પછી એનો ઉચ્ચાર અને પછી એનો ગુજરાતી અર્થ વાંચીશું. પહેલાં તો PEAR પેયર. પેયર એટલે નાશપતિ. ફરીથી એ સ્પેલિંગ PEAR પેયર. પેયર એટલે નાશપતિ. બીજો સ્પેલિંગ PEAS પીઝ. પીઝ એટલે કે વટાણા. ત્રીજો સ્પેલિંગ ROSE રોઝ. રોઝ એટલે કે ગુલાબ. આગળ LILY લીલી. લીલી એટલે પોયણું. GOAT ગોટ. ગોટ એટલે બકરી. LION લાયન. લાયન એટલે સિંહ. BEAR બેયર. બેયર એટલે રીંછ. DEER ડિયર. ડિયર એટલે હરણ. SWAN શ્વાન. શ્વાન એટલે રાજહંસ. CROW ક્રો. ક્રો એટલે કાગડો. DUCK ડક. ડક એટલે બતક. COCK કોક. કોક એટલે કૂકડો. KITE કાઇટ. કાઇટ એટલે સમડી. CRAB ક્રેબ. ક્રેબ એટલે કરચલો. FROG ફ્રોગ. ફ્રોગ એટલે કે દેડકો. FOUR ફોર. ફોર એટલે ચાર. આ બધા સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ જોયા. હવે આગળ આપણે જોઈશું કે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. ગુજરાતી અર્થ આપેલા છે, એના આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. તો પહેલો શબ્દ લખેલો છે કે વટાણા. તો વટાણાને અંગ્રેજી ઉચ્ચારમાં શું કહેવાય? તો પીઝ. હરણ. તો હરણને ડિયર. કાગડો ક્રો. કરચલો. કરચલાને ક્રેબ. ગુલાબ તો રોઝ. રીંછ તો બેઅર. બતક તો ડક. દેડકો તો ફ્રોગ. પોયણું તો લીલી. સિંહ તો લાયન. કૂકડો તો કોક. ચાર તો ફોર. બકરી તો ગોટ. સમડી કાઇટ. રાજહંસ શ્વાન. આ જોયા આપણે ગુજરાતી અર્થના અંગ્રેજી ઉચ્ચાર. હવે આપણે જોઈશું અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે, એના આપણે ગુજરાતી અર્થ લખવાના છે. તો પહેલો શબ્દ લખ્યો છે કે ડિયર. તો ડિયર એટલે હરણ. શ્વાન. શ્વાન એટલે હંસ. લાયન. લાયન એટલે સિંહ. પીઝ. પીઝ એટલે વટાણા. રોઝ. રોઝ એટલે ગુલાબ.
ગોટ, ગોટ એટલે બકરી. લીલી, લીલી એટલે કોયણું. ક્રો, ક્રો એટલે કાગડો. ક્રેબ, ક્રેબ એટલે કરચલું. ડક, ડક એટલે બતક. ફ્રોગ, ફ્રોગ એટલે દેડકો. કોક, કોક એટલે કૂકડો. ફોર, ફોર એટલે ચાર. કાઈટ, કાઈટ એટલે સમડી. પેયર, પેયર એટલે નાસપતિ. આ જોયા આપણે અંગ્રેજી ઉચ્ચારના ગુજરાતી અર્થ. હવે અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખવું. અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે એના આપણે સ્પેલિંગ લખવાના છે. તો પહેલો સ્પેલિંગ લખીશું આપણે બેયર. જુઓ, બી ને ઉપરથી લાલ લીટીથી લઈને વાદળી લીટીમાં વાળવાનો. BEAR, બેયર. પછી છે રોઝ. રોઝનો સ્પેલિંગ ROSE. ગોટ, જીને નીચે ઉતારવાનો. GOAT, ટીને ઉપર અડાડવાનો. T. લાયન, એલ લાલ લીટીને અડાડીને LION. ક્રો, ક્રોનો CROW. કોક, COCK. ફોર, FOUR. ક્રેબ, CRAB. લીલી, LILY. ડિયર, DEER. ડિયર. સ્વાન, SWAN. કાઈટ, KITE. અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ પૂર્ણ કરો. અહીંયા અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે અને સ્પેલિંગ ખૂટતા આપણે પૂરા કરવાના છે લખીને, સ્પેલિંગ લખીને. તો પહેલો લખ્યું છે કે લોગ, તો L, પછી અહીંયા ખાલી જગ્યા દોરેલી છે અને અહીંયા લખ્યું છે G. તો આની અંદર શું આવશે? O આવશે. લોગ. પછી ક્રેબ, તો CO. અહીંયા ખાલી જગ્યા છે, ત્યાં આપણે શું આવશે? B. આગળ લીડ, L, ખાલી જગ્યા, એમાં આવશે I. B. ડેમ, તો D, ખાલી જગ્યા M. A. B. B, ખાલી જગ્યા E. EEE. બન,
ખાલી જગ્યા UN શું લખીશું અહીંયા બી. ક્રેન CA ખાલી જગ્યા તો N. નીબ ખાલી જગ્યામાં શું લખીશું N. પીઝ ખાલી જગ્યા EAS તો અહીંયા લખીશું P. લીલી તો L ખાલી જગ્યા એમાં લખીશું આપણે ILY. લાયન L ખાલી જગ્યા તો ION. ડિયર DE ખાલી જગ્યા R તો અહીંયા E. પ્રો C ખાલી જગ્યા OW તો R. કાઇટ KIT ખાલી જગ્યા E. ફ્રોગ ખાલી જગ્યા ROG શું લખીશું અહીંયા F. ડક DU ખાલી જગ્યા KC. અહીંયા પૂરતા સ્પેલિંગ પણ આપણા પૂરા થયા. આપણે આજે જોયું અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ, ગુજરાતી અર્થ સામે ગુજરાતી ઉચ્ચાર, પછી અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ. આ બધું તમારે 4 લાઇનની નોટમાં સારા અક્ષરે લખવાનું છે. નમસ્તે.